ભરૂચ તાલુકાના તોરા ગામ ખાતે મહારાણા પ્રતાપ બાગની બાજુમાં આવેલા કોમ્યુનિટી હોલમાં પોસ્ટ ઓફિસ આવેલી છે, જે પોસ્ટ ઓફિસ જર્જરિત બનતા સ્થાનિકો પર પોસ્ટ ઓફિસ પર પહોંચી રજૂઆત કરવા સાથે માંગ કરાઈ હતી। તોરા ગામ પોસ્ટ ઓફિસ ખાતે સ્થાનિક દ્વારા મુલાકાત કરવામાં આવી હતી। પોસ્ટ ઓફિસ જર્જરિત બનતા સ્થાનિકોએ અગાઉ પણ રજૂઆત કરી હોવાનું નિવેદન આપ્યું હતું। પોસ્ટ ઓફિસ જર્જરિત બનતા તેઓ ફરીથી તાકીદે નિવારણ લાવવા માંગ કરતા નજર પડ્યા હતા। તોરા ગામ સહિતના આસપાસના સ્થાનિક રહીશોએ પોસ્ટ ઓફિસ અંગે રજૂઆત કરવા સાથે ત્વરિત પગલાં ભરવા તંત્ર પાસે માંગ કરી હતી। પોસ્ટ ઓફિસ માટે યોગ્ય જગ્યા ફાળવવામાં આવે તેવી રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી હતી। ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ તોરા ગામની વસ્તી 10,000થી પણ વધુ હોવાનું સ્થાનિક ગ્રામજનો જણાવી રહ્યા છે, જે પોસ્ટ ઓફિસ યોગ્ય ન હોવાને કારણે લોકો સેવાનો લાભ લેવા આવતા હોવાનું જણાવી રહ્યા છે। દિવાલમાં તિરાડ પડતા યોગ્ય પગલાં ભરતા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે, જો કે સમગ્ર મામલે પોસ્ટ ઓફિસ અધિકારી કે કર્મચારીઓનું નિવેદન સામે આવ્યું નથી। ચંદ્રસિંહ નાથુબાવા, હું પોતે તવરા ગામમાં રહું છું અને તવરા ગામની પોસ્ટ ઓફિસ જે જર્જરી હાલતમાં છે એને નવી પોસ્ટ ઓફિસ બનાવી તો ડીપીએમને વધારે પૈસા ફાળવવા ભાડા પેતે, તો આ રીતને અમારે જર્જરી પોસ્ટ ઓફિસમાં બેહવું પડે। ગામ લોકો કોઈ આવવા રાજી નહીં જર્જરી પોસ્ટ ઓફિસમાં, જેથી કરીને અમને પોસ્ટ ઓફિસ સારી બનાવી આપે એવી વિનંતી। આ અગાઉ તમે રજૂઆત કરી પોસ્ટ ઓફિસ માટે? આ કરી હતી પહેલી તો આ અગાઉ અમે રજૂઆત કરી, પણ કોઈ અંધાધૂંધી ચાલે છે પોસ્ટ ઓફિસમાં, તો અમારે શું કરવાનું? પોસ્ટ ઓફિસ અમારે નવી આપવી જરૂરી છે ને અમારા ગામની વસ્તી 10,000 ઉપરની છે, જેથી કરીને અમને સુવિધા મળે એ અમારો આભાર માનું છું। મારું નામ ધર્મેન્દ્રસિંહ પરમાર। તવરા ગામમાં આવેલી જે પોસ્ટ ઓફિસ છે તે બિલકુલ જર્જરિત હાલતમાં છે। કાપડના એ મારીને ચલાવે છે ને કોઈ કસ્ટમર આવવા માટે રાજી નથી, જેથી સરકારને પોસ્ટ ઓફિસના વિભાગમાં એવી જાણ કે અમને નવી પોસ્ટ ઓફિસ મળે એવી વ્યવસ્થા કરી કે નવું મકાન આપી શકે। ગામની વસ્તીને સોસાયટી જોતા 15,000થી 20,000ની વસ્તી જેવું ગામ બની ગયું છે, પણ પોસ્ટ ઓફિસની હાલત બિલકુલ જર્જરિત અને બેહાલ જેવી છે। મારું નામ પરમાર દેવેન્દ્રસિંહ ચંદ્રસિંહ, રહેવાસી જૂના તવરા। અમારા ગામમાં લગભગ 12,000થી 15,000ની વસ્તી ધરાવતું આ ગામ છે। અત્યારે હાલમાં ટીપીમાં હરણફારણ વિકાસ થઈ રહ્યો છે, ત્યારે એક શરમજનક ઘટના એવી છે કે અમારા ગામમાં એક પોસ્ટ ઓફિસ જેવી કોઈ સુવિધા ઉપલબ્ધ નહીં। બીજું કે અત્યારે જે પોસ્ટ ઓફિસ હંગામી ધોરણે કોમ્યુનિટી હોલમાં 10x10માં જે જર્જરિત મકાન છે ક્યારે પડી જશે એ કોઈને ખબર નથી। એવી હાલતમાં ને ગામ લોકોને બી ખબર નથી કે આપણા ગામમાં આવી જગ્યાએ પોસ્ટ ઓફિસ છે, જેથી પોસ્ટ ઓફિસની સેવાથી માનો કે સ્પીડ પોસ્ટ છે, આરપીડીએ છે, કોઈ ટપાલ છે, આવી બધી સેવાઓથી આખું ગામ વંચિત રહે છે અને બાજુના ગામમાં જડેશ્વર સુધી ગામ લોકોને જવું પડે છે। સમજો કે પોસ્ટ ઓફિસ એક અત્યારે બેન્કિંગ ક્ષેત્રે પણ આગળ છે, તો ગામ લોકોને કોઈક જાતનું જ્ઞાન જ નથી કે કોઈક આપવામાં નહીં આવતું। જ્યારે ગામમાં કોઈક એવી સારી પોસ્ટ ઓફિસ ઊભી થાય, એવા સારો સ્ટાફ આવે, પોસ્ટમાસ્ટર આવે, સારા કર્મચારીઓ આવે, ત્યારે ગામ લોકો આ બધી સેવાઓથી જાણકાર થાય ને ગામમાં એક સારી પોસ્ટ ઓફિસ ઊભી થાય એવી તંત્ર પાસે અમારી માગણી છે ને આજ દિન સુધી તંત્રએ આની કોઈ પણ જાતની કાળજી રાખેલ નથી। છતી આંખે જોવા છતાં આંખ આગળ આડા કાન કરી દેવામાં આવે છે। આ અગાઉ માંગ કરી હતી તમે ક્યારેક? અગાઉ છેલ્લા 10 વર્ષથી માંગ છે। આ ઘર અટક ભટકતી આ પોસ્ટ ઓફિસ છે અમારી, આ ઘેર પેલા ઘેર, એટલે ગામ લોકો બી આજે એક સમજ નહીં પડતી કે કયા ફળિયામાં પોસ્ટ ઓફિસ છે, વારંવાર એની અદલા બદલી થતી હોય, જેથી જાણી શકાય કે પોસ્ટ ઓફિસ ક્યાં કારણોસર સ્વિફ્ટ કરાય છે। ત્યારે પોસ્ટ ઓફિસ જર્જરિત બનતા સ્થાનિકો તાકીદે નિવારણ લાવવા માંગ કરતા નજરે પડ્યા હતા। સચિન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, ભરૂચ।